જણાવો શું એક્શન પોસિબલ આજના દિવસે સ્ટોક સ્પેસિફિક વોચ લિસ્ટમાં? જી બિલકુલ, ગુડ આફ્ટરનૂન. યસ, તો સ્ટોક સ્પેસિફિક જો આજે જોઈશું. હવે રિઝલ્ટ સિઝન હવે ખતમ થવા દઈ રહી છે, તો અમુક જ હવે રિઝલ્ટ છે એના ઉપર. જો નિફ્ટીની કંપની હતી જેનું રિઝલ્ટ ગઈકાલે માર્કેટ બંધ થયા પછી આવ્યું હતું, તો ટીએમપીવી ટાટા મોટર પેસેન્જર વ્હીકલ નંબર સ્પેસિફિક જોઈશું તો બહુ જ આમ વીકનેસ વાઇઝ નંબર કહી શકાય. આવકમાં નો ડાઉટ 9.3% વધારો છે, પણ એબિટા જોઈએ, માર્જિન જોઈએ, બંનેમાં જોઈશું તો ખાસો આપણને ઘટાડો જોવા મળે. તો એબિટા 20% ઘટ્યા, માર્જિન જો તો 200 બેસિસ પોઈન્ટનો અહીંયાથી ઘટાડો છે. જેલર રેવન્યુ જો ત્યાં બી એક ઇમ્પેક્ટ જોવા મળતી, અને સાથે હવે ઈવીની ડિમાન્ડ વધી રહી છે. સાથે કંપની એ બી કહ્યું છે કે જે રો મટીરિયલ કોસ્ટ છે એના લીધે ખાસું માર્જિનમાં આપણને ડિક્લાઇન જોવા મળ્યું, અને નંબર સ્પેસિફિક બી અહીંયાથી ખાસું જોવા મળ્યું. તો ટીએમપી ફોકસમાં છે. મેક્સ ફાઇનાન્સર જે પણ એ જોઈશું, અહીંયા નંબર જોયું તો અહીંયા અનુમાનથી બહુ જ બેટર નંબર જોવા મળે છે. તો મેક્સ ફાઇનાન્સર નજર કરીએ તો ટોટલ એપી, રિટેલ એપી બંનેમાં જો 15% થી 17% આજુબાજુ જમ્પ આપણને ત્યાં જોવા મળે છે. સાથે વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ જોઈએ તો 33%નો વધારો વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસમાં છે. 446 કરોડ સાથે માર્જિન ઇવન જો તો માર્જિનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ છે. માર્જિન યાદી 20.1 થી 23.2%. ઈએમ કંપનીનું વધીને જો તો 2 લાખ કરોડને પાર પહોંચ્યું છે. એટલે ઈએમ બધા જ પેરામીટર નંબર સારા છે. મેક્સ ફાઇનાન્સ ફોકસમાં છે. નેક્સ્ટ બધા કેશના નંબરમાં આવી જાય તો એલજી ઇલેક્ટ્રોનિક્સ જે પણ અહીંયા બી નંબર જો એક્સપેક્ટેડ હતા એનાથી બહુ જ સારા નંબર્સ કહી શકાય. નફો 27.2%, 652 કરોડ. ઇવન જે એમની રેવન્યુ નજર કરે તો 15.5% અહીંયા વધારો છે, 7,233 કરોડ આજુબાજુ. એબિટા 26.2%, અહીંયા પણ વધારો છે, 904 કરોડ. અને ઇવન માર્જિન બી જોઈએ તો માર્જિનમાં બી જો ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું જોવા મળે છે. 11.4થી આપણને જો તો 12.5%. એટલે લાસ્ટ જે એલજીના નંબર હતા થોડું અહીંયા ડિક્લાઇન માર્જિનમાં જોવા મળ્યું, એનું ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ બી ફોકસમાં રહેશે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ રિયલ્ટી પેક્ટમાં બી જો નંબર્સ અહીંયાથી જો તો ખાસા આપણને સારા જોવા મળે છે. નફો 33.7% વધ્યા છે. એબિટા 11.6%નો ગ્રોથ છે, 361 કરોડ. માર્જિન ઇવન જો 25.26થી 32.40, એટલે ઓલમોસ્ટ જો 700 બેસિસ પોઈન્ટ અહીંયા વધારે છે. અને જે રિયલ એસ્ટેટ બિઝનેસ અને ક્વાર્ટર વનમાં જે બિઝનેસ પરફોર્મન્સ છે એ સારું જોવા મળે છે. એના લીધે જો કંપનીનો જે પ્રોફિટેબિલિટી છે ત્યાં સારો ગ્રોથ, અને માર્જિન બી જો એક્સપેક્ટેડ આપણને જો બહુ જ મજબૂતી સાઈડ જોવા મળે છે. બ્રિગેડ એન્ટરપ્રાઇઝ બી આની ખાસ ફોકસમાં રહે છે. નેક્સ્ટ કેશમાં બીજા નંબરમાં જોઈએ તો ઇન્ડિગો પેઇન્ટ્સ કન્ઝ્યુમર્સ કંપનીના બી નંબર્સ સારા છે. ઇવન જો ક્રૂડની પ્રાઇસની જે ઇમ્પેક્ટ હતી ખાસ કંપનીને અહીંયા જો માર્જિનમાં નથી જોવા મળી, એટલે શું અહીંયા બી સારા નંબર્સ કંપનીએ પેશ કર્યા છે. આવક 20% છે, નફો 61%નો વધારો છે, 42 કરોડ. એબિટા 40%નો અહીંયાથી ગ્રોથ છે, અને માર્જિન ઇવન જો 14.3થી 16.8. એટલે ક્રૂડની અનિશ્ચિતતાના બાદ પણ જો જે રો મટીરિયલ કોસ્ટ જે ઇમ્પેક્ટ નડી હતી એના બાદ બી પેઇન્ટ કંપનીઓ માર્જિન સાચવી રાખે છે. ઇન્ડિગો પેઇન્ટ્સ બી સસ્ટેનેબલ અહીંયાથી સારા નંબર સ્પેસ કરે છે. હુનાસા કન્ઝ્યુમર અહીંયા જો તો બહુ જ બેસ્ટ રિઝલ્ટ જોવા મળે છે. નફો 118 કરોડ વધ્યો છે. આવક 27%નો જમ્પ છે. એબિટા 13% વધ્યા છે, 110 કરોડ. અને માર્જિન જો તો ઓલમોસ્ટ ડબલ થયા છે, 7%થી 14.57%. માર્જિનમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને હુનાસા કન્ઝ્યુમરમાં જોવા મળ્યું હતું. નેક્સ્ટ વાત કરીએ તો વેલ્સપન લિવિંગ અહીંયા બી જે પણ નંબર્સ જોઈશું, નંબર્સ આપણને સારા જોવા મળે છે. બધા જ પેરામીટર જોઈશું તો સારા નંબર છે. નફામાં 84%નો જમ્પ છે, 160 કરોડ. આવક ઇવન જો 23.7% વધી છે. એબિટા 42.4% વધીને 321 કરોડ. અને માર્જિન 200 બેસિસ પોઈન્ટ વધ્યા છે, 10થી ગણીને આપણને 12% આજુબાજુ આપણને માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળે છે. નંબર સ્પેસિફિક અહીંયા બી સારું છે. અને એક લાસ્ટ નંબર્સમાં આપણે અહીંયા ફોકસ કરીએ તો છે EIL એટલે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ. એન્જિનિયર્સ ઇન્ડિયામાં જોઈએ સારા નંબર છે, ખાલી આવક એમની ઘટી છે. અને સાથે એમણે કોમેન્ટ એ બી કહ્યું છે કે જે પણ એમને ઓર્ડર્સ બુક વધી રહ્યા છે, જે ઇક્વિપમેન્ટમાં ઓર્ડર બુક વધી રહ્યા છે એના લીધે જો માર્જિન એમનું હાયર સાઈડ રહ્યું હતું, અને આ ક્વાર્ટરમાં જોવા બી મળ્યું હતું. તો નફો 65 કરોડથી 160 કરોડ. આવક ઇવન જો 870 કરોડથી ફ્લેટ થઈ જાય, 820 કરોડ આજુ. એબિટા ઓલમોસ્ટ 72 કરોડથી 126 કરોડ. અને માર્જિન 8.3%થી 15.4%. એટલે એન્જિનિયર્સ ઇન્ડિયા લિમિટેડ નંબર સ્પેસિફિક કોઈ પ્રોબ્લેમ નથી, બહુ સારા નંબર છે, અને માર્જિનમાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે, એટલે ખાસ અહીંયાથી ફોકસમાં રહે છે. નેક્સ્ટ સમાચારવાળા બે સ્ટોકમાં વાત કરીએ તો વારી એનર્જીસ અહીંયા જોઈશું કંપનીએ જે ચીપ મેન્યુફેક્ચરિંગ સપ્લાય માટે જે સ્માર્ટ જેન ગ્રાન્ટ સાથે અહીંયાથી જેવી કર્યા છે. એટલે સેમી કન્ડક્ટરમાં બી હવે કંપની જો પોતાનું એક્સપાન્શન કરે છે, બિઝનેસ ગ્રોથ, રિન્યુએબલ એનર્જી પેક જે પણ કોમ્પિટિશન વધી રહ્યું છે હવે સેમી કન્ડક્ટરમાં બી જોઈશું કંપની આથી કામકાજ કરશે. લાસ્ટ વાત કરીએ તો આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ એટલે ABREL અહીંયા જોઈશું કંપનીએ જે વાસીમાં સોસાયટી જે રીડેવલપમેન્ટ માટે અહીંયા જોઈશું એક કરાર અહીંયાથી જે પ્રોજેક્ટ માટે કર્યા છે, અને પ્રોજેક્ટ રેવન્યુ જે પોટેન્શિયલ છે 2600 કરોડ આજુબાજુ જોવા મળ્યું. પ્રોજેક્ટથી જે બિરલા ગ્રુપનો રિયલ એસ્ટેટ બિઝનેસની યાદી જે યરલી રેવન્યુમાં બી યાદી સારો ગ્રોથ જોવા મળી શકે. રીડેવલપમેન્ટ સ્ટ્રક્ચર અને જે નવો ઓર્ડર મળે છે એના માટે જેવી કરેલ તેના લીધે આદિત્ય બિરલા રિયલ એસ્ટેટ બી ફોકસમાં રહેશે. તો રિયલ્ટી પેકમાંથી
ABREL બી અહીંયાથી ખાસ ફોકસ કરશું. તો ઘણી બધી કંપનીના રિઝલ્ટ આજે રિએક્શન છે. નિફ્ટીની કંપની છે TMP, એનું રિઝલ્ટ થોડું વીકનેસ જોવા મળે છે. બાકી ક્રૂડ સ્ટોરી ફરીથી હાઇલાઇટ થતી જોવા મળશે. બાકી કેશના નંબરમાં બી ફોકસ રહેશે અને આજે બીજી અન્ય વાયદાની કંપનીના બી રિઝલ્ટ છે એના પર બી આજે ખાસ ફોકસ રહેશે. યસ, ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ